अपराधीओ एक बात ચોક્કસથી જાણી લે કે ગુજરાતની હવામાં વેપાર ચોક્કસથી છે, પરંતુ એ વેપાર નશા માટે નથી। અમે આવું શા માટે કહી રહ્યા છીએ એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ। સુરતમાં નશાના નેટવર્કનો પર્દાફાશ। નાઇજીરિયન મહિલા મુખ્ય સૂત્રધાર। એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી હવાલાતમાં। ગુજરાતમાં નશાનો કાળો કારોબાર ક્યારેય નહીં ચાલે તે વાતનું વધુ એક પ્રમાણ સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂરું પાડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે કોકેનના સિન્ડિકેટનો પર્દાફાશ કરી 2 આરોપીને દબોચી લીધા છે। ચોક્કસ બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ઓમેગા હોસ્પિટલની બાંધકામ હેઠળની બિલ્ડિંગ પાસે દરોડા પાડ્યા। આ દરોડામાં મિતેશ પાંડે અને ચેતન પરમાર નામના 2 યુવાનોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જેઓ કોકેન વેચવાની તૈયારીમાં હતા। તેમની પાસેથી 8.490 ગ્રામ કોકેન, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ અને એક યામાહા સ્કૂટર સહિત કુલ 11,50,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નશાના સોદાગરો સકંજામાં। 8.490 ગ્રામ કોકેન જપ્ત, 3 મોબાઈલ ફોન જપ્ત, રોકડ રકમ અને યામાહા જપ્ત, કુલ 11,50,000નો મુદ્દામાલ જપ્ત। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે 2 ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર, જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ ગુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ ગુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે। આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે। આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે મુંબઈથી આવતો કોકેન આરોપી સુરતમાં વેચતા હતા। રાજેશ પ્રસાદ નામના શખ્સ પાસેથી બંને આરોપીઓ ડ્રગ્સ પહોંચાડતા હતા। આ કેસમાં નાઇજીરિયન મહિલા કાલી કોકેન નેટવર્કની મુખ્ય સૂત્રધાર હોવાનું પણ સામે આવ્યું છે। કાલીએ જ મુંબઈથી કોકેન સપ્લાય કરીને સુરતમાં સપ્લાય કરાવ્યું છે। 6 માસથી એની સાથે સંપર્કમાં છે। આ કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો છે એના રેગ્યુલર કસ્ટમર હશે, એમને છૂટક 6 માસથી આ લોકો ધંધો કરે છે। એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે। આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે, જે મેઇન મિતેશ પાંડે છે 2020માં 472 ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે। ક્રાઇમ બ્રાન્ચે હાલ આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં વધુ કેટલા ચોંકાવનારા ખુલાસા થાય છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।